આ એક એવી વસ્તુ છે જે આજે બનાવશો તો આખું વર્ષ કામ લાગશે. શાકમાં, દાળમાં, રોટલામાં. અને સૌથી મોટી વાત એ કે બજારથી 10 ગણી પ્યોર અને સસ્તી. અને આ એક એવી વસ્તુ છે કે શાકમાં નાખો તો હાથ પગ દુખતા બંધ થઈ જાય, દાળમાં નાખો તો ઘૂંટણ મટી જાય. આ પાવડર હાડકાં અને સાંધાની તાકાત વધારે છે. આજે હું બતાવીશ સરગવાની સિંગનો પાવડર બનાવવાની એકદમ સાચી રીત, અને છેલ્લે તેના એવા ઉપયોગ કહીશ કે તમે વિડીયો સેવ કર્યા વગર નહીં રહી શકો. તો પહેલાં આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે, અને એના ઉપર એક પણ ગંદકી કે માટીનું જરા પણ રહેવું ના જોઈએ, કચરો ના રહેવો જોઈએ. અને ધોઈને પછી ડાયરેક્ટ આપણે કાપવાની નથી, એને સરસ એવી કોરી કરી લેવાની છે. અને પછી એનો આજુબાજુનો આ દાંડીવાળો ભાગ છે ને એ કાપી લેવાનો છે, અને વચ્ચેનો સારો આપણે ભાગ લેવાનો છે. અને પછી આપણે સિંગની વચ્ચેથી આવી રીતે ચીરીઓ કરી લેવાની છે. હવે જે પાર્ટ આવે છે ધ્યાનથી સાંભળજો કે આપણે દાંડીવાળો ભાગ કટ કર્યા પછી વચ્ચેના ભાગની ચીરીઓ કરીને એના આવા નાના નાના ટુકડા કરવાના છે, મોટા ટુકડા કરવાના નથી. એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે. તો હવે આ એક થાળીમાં સમાય એવા નથી. મેં અહીંયા 5 કિલો જેવી સરગવાની ફળીઓ લીધી છે. તો હવે આપણે આને અલગ અલગ વાસણમાં લઈશું, અથવા તો તમારી જોડે કોઈ કોટનનું કપડું હોય તો એનામાં તમે એક સાથે પણ પાથરી શકો છો. તો હું આને તડકામાં મૂકી દઈશ. અહીંયા તડકો મારે અહીંયા આવે છે સરસ એવો. તો તડકામાં હું આને 2 થી 3 દિવસ સુધી સૂકવીશ. સૂકવવાથી જે સૂર્યના કિરણો આમાં પડે છે ને એનાથી પણ આના પોષક તત્વો વધી જતા હોય છે. એટલા માટે તો અહીંયા સિંગો સુકાઈ ગઈ છે, તો મેં બધી જ એક થાળીમાં કરી દીધી છે. અને હાથેથી આપણે આવી રીતે તોડીશું ને તો ફટાક એવો અવાજ આવે એટલે સમજી લેવાનું કે સરગવાની સિંગો સરસ એવી સુકાઈ ગઈ છે. હવે મિક્સર જાર લઈ અને થોડી થોડી સરગવાની સિંગો નાખી અને સરસ એવું આપણે પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે પીસી લેવાનું છે. અને પીસ્યા પછી એનો કલર સરસ એવો ફરીથી આવી ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ ગ્રીન ગ્રીન કલર છે. તો અહીંયા બધી જ ફળીને મેં પીસી લીધી છે. બધું જ પીસાઈ જાય પછી તેને આપણે ચાળી લેવાનું છે. તો સરગવાની સિંગો બધી જ પીસાઈ જાય પછી આપણે સરસ એવું ટાઈટ કન્ટેનર લેવાનું છે, અને એની અંદર આપણે આ પાવડર ભરી લેવાનો છે, જેથી આખું વર્ષ આપણે આરામથી આ પાવડરને વાપરી શકીએ. તો આજે હું આના તમને ફાયદા પણ જણાવું કે આનો ફાયદો એ છે કે દરરોજ દાળ, શાક, થેપલા, રોટલી, સૂપ, કઢીમાં 1 જ ચમચી નાખો. તેનાથી હાથ પગ સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, આખા શરીરનો દુખાવો નિયમિત સેવનથી જડમૂળથી મટી જાય છે. અને મિત્રો, દરેકના શરીર અલગ અલગ હોય છે. ઉંમર વધે એટલે હાથ પગ સાંધાનો દુખાવો તો રહે જ. તો રોજ દવા લેવી કોને ગમે? આ એક એવી વસ્તુ છે જે શાકમાં નાખો તો પણ ફાયદો, દાળમાં નાખો તો પણ ફાયદો. ખાસ કરીને હાથ પગના દુખાવામાં તો લોકો જેને રામબાણ માને છે એવો આ સરગવાનો પાવડર તમે પણ ઘરે જ બનાવતા શીખી જાઓ. અને આ કુદરતી વસ્તુ હોવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં સહાયક છે. બજારના સપ્લિમેન્ટ કરતાં આ ઘરે જ બનતું શુદ્ધ અને કેમિકલ વગરનો પાવડર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સેવ જરૂરથી કરજો.